નમસ્કાર. સાંજના 6 વાગી રહ્યા છે ને આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં? હું જનક. તો વિસ્તાર તમારો વરસાદ છે કે નહીં એની ખબર જાણવા માટે નજર કરીએ ટોપ 10 વરસાદની ખબરો પર. રાજ્યના 14 જિલ્લામાં 35 તાલુકા વરસાદ છે. દેવભૂમિ દ્વારકામાં 4 ઇંચ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના પંથકોમાં પણ વરસાદ છે. અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સ્થાનિક નદીઓ છલકાઈ છે. નદીમાં પાણીના વહેતા પ્રવાહમાં 2 પશુઓ દેખાયા છે. 2 પશુઓનો હેમખેમ બચાવ કરાયો. નદીના પ્રવાહ તણાતા પશુઓનો વિડીયો પણ સામે આવ્યો. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી. વરસાદના આગમનથી દ્વારકા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત. દ્વારકા પંથકમાં વરસાદથી લોકો ખુશખુશાલ. પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લામાં ભારે વરસાદની આગાહી. પોરબંદરના દરિયામાં ભારે કરંટ. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, જેના કારણે શહેરની ચોપાટીના રસ્તા પર દરિયાના પાણી ફરી વળતા જોવા મળ્યા. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી. વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી. દાદરા નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં પણ પડશે વરસાદ. બિહારના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાના ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિહારમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે શહેરના રસ્તા પર પાણી ભરાઈ ગયા, જ્યારે બાળકોએ વરસાદમાં પલળવાની મજા માણી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક. મુંબઈમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાઈ ટાઈડ. મુંબઈના મરીન ડ્રાઈવ પર 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું. છેલ્લા 2 દિવસથી મુંબઈમાં સતત વરસાદી માહોલ. આસામમાં ભારે વરસાદના કારણે 23 જિલ્લાની સૌથી વધુ અસર. આસામમાં આવેલા પૂરમાં 35 લોકોના મૃત્યુ નીપજ્યા. હજારો લોકો બેઘર. આસામની બરાક નદી સિવાયની તમામ નદીઓના જળસ્તરમાં સતત વધારો. જાપાનના ટોક્યોમાં અતિ ભારે વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન બાદ 10 લોકોના મોત, 14 લોકો તણાઈ ગયા. વરસાદી પાણી રસ્તા પર વહેતા પૂર જેવી સ્થિતિ. ઘર તથા કાર વરસાદી પાણીમાં ડૂબી જતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ચીનમાં એક સાથે કુદરતનો ડબલ પ્રહાર. ભારે વરસાદી પહાડો પર ભૂસ્ખલન થતા મકાનોને નુકસાન. સાઉથ વેસ્ટ ચીનમાં ટનલનું કામ ચાલતું ત્યાં દુર્ઘટના. પહાડની તળેટીમાં મકાનો તૂટ્યા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. અમેરિકામાં આવેલા કેલિફોર્નિયામાં અતિ ભારે વરસાદ. ભારે વરસાદના પગલે ન્યૂપોર્ટ બીચ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. બીચના કાંઠા વિસ્તારમાં આવેલા ઓરેન્જ કાઉન્ટીમાં પણ ઊંચા મોજા ઉછળવાથી હવામાન વિભાગની આગાહી. વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી. આ તો દેશ અને દુનિયાના વરસાદની વાત કરી, પરંતુ ગુજરાતમાં કેવો વરસાદ છે? તો ગુજરાતની ટોપ 10 વરસાદની ખબરો પર નજર. તો ગુજરાતમાં વરસાદ છે. જામનગર શહેરમાં બપોર બાદ વરસાદની જમાવટ છે. શહેરના તમામ વિસ્તારોમાં એકરસ ધોધમાર વરસાદ થયો. જામનગર શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો. શહેરમાં રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા. શહેરમાં વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. વીજળીના કડાકા ભડાકા સાથે આ ધોધમાર વરસાદી માહોલ જામનગર પંથકમાં જોવામાં આવી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોર બાદ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગર શહેરની વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં જોઈ શકશો જામનગર શહેરમાં બપોર બાદ એક રસ જે ક્યાંક ને ક્યાંક વરસાદ જામી રહ્યો છે અને આ જ પ્રકારે અડધી કલાકથી વધુ જે એક રીતસરનો વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે જામનગર વાસીઓ વરસાદને સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો અંત આવ્યો અને બપોર બાદ છે તે એક રસ ચારે તરફ વરસાદ જોવા મળી રહ્યો છે। અસહ્ય બફારો અને ઉકળાટમાં પણ ક્યાંક ને ક્યાંક શહેરીજનોને રાહત મળી છે તો ઘણા લોકો જે છે આ વરસાદની મોજ માણવા પણ નીકળી પડ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સારા એવા વરસાદના કારણે રસ્તાઓ ઉપર અત્યારે પાણી પણ ભરાવા માંડ્યા છે તો એક રીતે જો જોઈએ તો જામનગર શહેરમાં વરસાદ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગર ગ્રામ્યની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં બપોર બાદ છે એકાએક જે છે હવામાનમાં પલટો પણ આવ્યો અને ક્યાંક ને ક્યાંક આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે તે જામજોધપુરમાં વરસાદ વરસવાના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા જ્યારે અસહ્ય બફારો અને ઉકળાટમાં રાહત જામજોધપુર વાસીઓ પણ અનુભવી હતી। ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે પોતાનો પાક બગડે તેવી ચિંતા હતી પરંતુ બપોર બાદ જે મેઘરાજાનું આગમન થતા ખેડૂતોની જે ચિંતા છે એ પણ ક્યાંક ને ક્યાંક દૂર થઈ છે। એક રીતે જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જામજોધપુર પંથકમાં જે છે ચાલુ સિઝનમાં જામનગર જિલ્લાનો સૌથી સારો એવો વરસાદ પણ વરસ્યો છે તો હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં જે બપોર બાદ ક્યાંક ને ક્યાંક સારો વરસાદ જોવા મળ્યો છે ને જે વરસાદના કારણે લોકો શહેરીજનો ગ્રામજનોમાં પણ ક્યાંક ને ખુશીનો માહોલ છે અને આ જ પ્રકારે જે વરસાદને લઈને ક્યાંક ને હવામાન વિભાગની આગાહી સાચી થઈ રહી છે જેના કારણે જામનગર અને શહેર જિલ્લામાં જે છે બપોર બાદ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર। અમરેલીમાં નદીમાં પાણીના વહેતા પ્રવાહમાં બે પશુઓ દેખાયા છે। નદીમાં તણાતા બે પશુઓને હેમખેમ બચાવાયા। નદીના પ્રવાહ તણાતા પશુઓનો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીર છે। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સ્થાનિક નદીઓ છલકાઈ છે। આ નદીના પાણીમાં બે પશુઓ દેખાયા છે। હાલાકી રાહતની વાત એ છે કે આ પશુઓને બચાવી પણ લેવાયા છે। જાફરાબાદના નાગેશ્રી ભારે વરસાદ છે। આ નાગેશ્રી ગામ છે ત્યાં સ્થાનિક નદી છે અને છલકાઈ ગઈ। નદીના પાણીમાં બે પશુ દેખાયા। હાલાકી બંને પશુ બચી પણ ગયા છે। ધારી પંથકમાં પણ શાનદાર વરસાદ છે। આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। બોરડી, સમૂહ ખેતી, દલખણિયા સહિતના ગામોમાં વરસાદનું આગમન છે। ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ છે। વરસાદના આગમનથી અસહ્ય ગરમી બફારાથી લોકોને રાહત થઈ છે। અમરેલી પંથકમાં તો સારો વરસાદ છે। સતત વરસાદ છે અને આજે પણ છે। ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ છે। ધારી પંથકના આજુબાજુના જે વિસ્તારો છે ગ્રામીણ બેઝ વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ત્યાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। રાજકોટ પહોંચે રાજકોટમાં પણ સારો વરસાદ છે। ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લક્ષ્મીનગર, પટપરા સહિતના નાળાઓમાં પણ પાણી ભરાઈ ગયાની ઘટનાઓ સામે આવી છે। તો સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવામાં આવી રહ્યો છે। રાજકોટ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદ છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। શહેરના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ અચાનકથી ભારે વરસાદ વરસ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના કે ભારે વરસાદને પગલે શહેરના જે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં વરસાદી પાણી પણ ભરાયા છે। સાથોસાથ જે નાલાઓની વાત કરવામાં આવે, પોપટપરા નાલું, લક્ષ્મીનગર આ સહિતના જે નાના નાલાઓ છે કે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। ઘણા સમય બાદ આ પ્રકારનો જ્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે બપોર સુધી અસહ્ય ગરમી અને બફારો શહેરમાં જોવા મળતો હતો અને લોકો પણ ક્યાંક ગરમીથી ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। એવા વચ્ચે શહેરમાં અત્યારે ભારે વરસાદને પગલે ઠંડક પણ પ્રસરી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે, રાજકોટ ગ્રામ્ય પંથકોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય પંથકોમાં પણ કેટલાક રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જે ગ્રામ્ય વિસ્તારોમાં કહી શકાય કે ત્યાં પણ પડી રહ્યો છે। પરંતુ હાલ જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આ જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શહેરમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને પગલે જે જનજીવન છે એના ઉપર પણ થોડી ઘણી અસર પડી છે, કારણ કે ભારે વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા ટ્રાફિક સમસ્યા પણ ઘણા જે વિસ્તારો છે કે ત્યાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ। પોરબંદરના દરિયાના કાંઠામાં વરસાદી માહોલ છે।
પોરબંદરના દરિયામાં પર કરંટ છે, 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન, ઊંચા મોજા ઉછળવાના કારણે દરિયાની ચોપાટી પર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પછી માછીમારોને દરિયો ન ખેડવાની પણ અપીલ કરાઈ છે. તો આપ જોઈ શકો છો, દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે. 15-20 ફૂટ સુધી આ મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ જોવામાં આવી રહ્યો છે, જેના કારણે માછીમારો માછીમારી કરવા ન જાય તેવી અપીલ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આપણે હાલ ઊભા છીએ પોરબંદરના દરિયા કિનારે. આ જે દરિયામાં આપ જોઈ શકો છો કે જે વરસાદની આગાહી છે તેને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સાથે જ જે મોજા છે તે મોજા પણ 15 થી 20 ફૂટ ઊંચાઈ પર ઉછળી રહ્યા છે. ત્યારે હાલ તો સમગ્ર જિલ્લાની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ સારા વરસાદની આશા સેવી રહ્યા છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર. તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ થોડોક પડ્યો છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં તો સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદ પછી ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું. ગીર સોમનાથ જિલ્લામાં સાનુકૂળ વાતાવરણ થતાં જ ખેડૂતોએ આ વર્ષે કપાસની જગ્યાએ મગફળીનું વાવેતર કર્યું છે. જિલ્લાના 145 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, જેમાં 1.10 લાખ હેક્ટર જેટલું માત્ર મગફળીનું વાવેતર થયું છે. ખેતીવાડી અધિકારી પણ સ્વીકારે છે કે આ વર્ષે કપાસનું વાવેતર ઘટવાનો અંદાજ છે. સાથે જ ખેડૂતોને પણ શરૂઆતમાં થતા આ વાવેતરને જોતા મગફળીની બમ્પર આવક સાથે પોષણક્ષમ ભાવ મળશે તેવી આશાઓ પણ છે. આ વર્ષે સમયસર વાવણી લાયક વરસાદ થયો છે અને આ વિસ્તારની અંદર મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર છે. સાથે સાથે વાતાવરણનો પણ સહકાર હોવાથી મગફળીનું ઉત્પાદન વધે એવી શક્યતાઓ છે અને કપાસ કરતાં મગફળીમાં ઉત્પાદન સારું અને નફાકારક ખેતી સાબિત થાય માટે આ વિસ્તારની અંદર મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર છે. આ વખતે સમયસર વરસાદ થયો સારો એવો, એટલે ખેડૂતો કપાસ કરતાં વધારે મગફળીમાં જોડાણા. બરોબર છે. મગફળી આ વખતે બહુ સારી છે, કુદરત રૂઠે નહીં. તો સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે ટેકાના ભાવ વ્યવસ્થિત વહેલી તકે બહાર પાડે, સારા એવા પાડે. બરોબર છે. ખેડૂતની વહેલી તકે માંડવી વ્યવસ્થિત સારી એવી સચવાઈ જાય એવી કુદરત પાસે આશા રાખીએ છીએ. સામાન્ય રીતે આપણે 1 લાખની આસપાસ અથવા તો 98,000 થી 1,01,000 જેવી મગફળીનું વાવેતર થતું હોય છે, પણ આ વર્ષે મગફળીનું વાવેતર 2-5% વધે એવી શક્યતા છે અને કપાસનું વાવેતર 10-15% ઘટે એવી શક્યતા છે. આમ જોઈએ તો અત્યારે આપણે 1 લાખ ઉપર એટલે કે 1,02,174 હેક્ટર મગફળીનું વાવેતર ઓલરેડી થઈ ગયેલ છે. પંચમહાલના શહેરા તાલુકા પંચાયતમાં એસીબીની સફળ ટ્રેપ સામે આવ્યું છે, જેમાં મનરેગાના 2 ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 50,000થી લાંચ લેતા તેઓ ઝડપાયા છે. ચેક વોલના કામ માટે લાંચ માંગ્યાથી ટેકનિકલ આસિસ્ટન્ટ રવિ થોરિયા પકડાયા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ લાલા વણકર પકડાયા છે. ગોધરા એસીબીના રંગે હાથ ટ્રેપમાં તેઓ ઝડપાઈ ગયા છે. એસીબીની ટ્રેપથી કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લાંચિયા અધિકારીઓ સકંજામાં આવી રહ્યા છે, જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ રવિ થોરિયા, ટેકનિકલ આસિસ્ટન્ટ લાલા વણકર પણ પકડાયો છે. લાંચ લેતા રંગે હાથ આ લાંચિયાઓ ઝડપાયા છે. પંચમહાલના શહેરા તાલુકા પંચાયતમાં એસીબીના સફળ ટ્રેપ. જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા. જયેન્દ્ર, 2 ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા છે, શું છે મામલો?
બિલકુલ જનક શહેરા તાલુકા પંચાયત ખાતે આવેલી જે મનરેગા કચેરી છે તેના બે ટેકનિકલ આસિસ્ટન્ટ છે જેઓએ ચેકવોલનું કામ મંજૂર કરવા માટે 5,000 રૂપિયાની લાભાર્થી પાસેથી લાંચ માંગી હતી અને જે અંગે લાભાર્થી લાંચ આપવા ન માંગતા આજરોજ એસીબીનું છટકું ગોઠવ્યું હતું તેની અંદર ગોધરા એસીબીના હાથે રંગે હાથે એસીબીએ આ લાંચ લેતા બંને ટેકનિકલ આસિસ્ટન્ટને કચેરીમાંથી ઝડપી પડ્યા છે જે શહેરા તાલુકો છે તેની અંદર મનરેગાના ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો વખત થતા રહ્યા છે ત્યારે ફરી એક વખત આ ભ્રષ્ટાચારનો બોરિંગ જે છે તે શહેરા તાલુકાની અંદર ધૂણો છે ને જ્યાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે મનરેગા કચેરીના બે ટેકનિકલ આસિસ્ટન્ટ એસીબીના હાથે 5,000ની લાંચ લેતા ઝડપાયા છે તો ક્યાંક ને ક્યાંક કર્મચારીઓમાં ખાસ કરીને ફફડાટ એ આપી જવા પામ્યો છે જનક. બિલકુલ બિલકુલ આભાર જયેન્દ્ર. તો આખરે ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા છે. ચેક વોલના કામ માટે આ લાંચ માંગી હતી. 2 લાંચિયાઓ ઝડપાઈ ગયા છે. વડોદરામાં સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી સામે કેસ દાખલ થયો છે. નિવૃત્ત અધિકારી જયંતિલાલ શાહ સામે ગુનો દાખલ થયો છે. જયંતિલાલ શાહ સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. 1.26 કરોડની આવક કરતા વધુ સંપત્તિ મળી આવી છે. અગાઉ 43,000ની લાંચમાં અધિકારી ઝડપાયા હતા. રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે. રવિ, નિવૃત્ત અધિકારી સામે પણ ગુનો દાખલ થયો છે, શું છે મામલો? બિલકુલ જનક, જે રીતના વાત કરવામાં આવે તો રાજ્યભરમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા જે સિંચાઈ વિભાગમાં જે ભ્રષ્ટાચાર થયું છે, જે તે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કૌભાંડો આચર્યા છે તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે. તે જ તપાસ વડોદરાના પણ સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી વિરુદ્ધ કરવામાં આવતી હતી. તે તપાસમાં ખૂબ જ ચોંકાવનારી માહિતી એસીબીને મળી છે કે જે નિવૃત્ત અધિકારી છે જયંતિલાલ શાહ, તેમની પાસેથી આવક કરતા વધારે 1.26 કરોડ જેટલી જે મિલકત છે તે તેમની સંપત્તિ છે તે મળી આવી છે. અગાઉ પણ આ અધિકારી 43,000 લાંચ કેસમાં ઝડપાયા હતા અને ત્યારે પણ એસીબીએ તેમની સામે કેસ કરીને તેમને સામે તપાસ કરવામાં આવી રહી હતી અને તે તપાસના બાદ જ આ પ્રકારનો ખુલાસો થયો છે, જેના કારણે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમ કહી શકાય કે આ અધિકારીની ચોક્કસથી મુશ્કેલી વધી છે. હવે આગળ એસીબી દ્વારા તેમની અરેસ્ટ કરીને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તમામ વિગતો આગામી દિવસોમાં બહાર આવશે. મહત્વપૂર્ણ ઘટનાક્રમ. પ્રધાનમંત્રી હાલ નરેન્દ્ર મોદી કોરોના પર ભાજપના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે ગયા, શું કર્યું તેવું સંબોધન કરી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ. સીધાજી, इस सेवा यज्ञ ने बहुत बड़ी ताकत दी है और इसलिए एक राजनीतिक दल के रूप में आप लोगों ने जो काम किया बधाई के पात्र हैं. समाज के भी सभी संगठनों ने, एनजीओ ने, सिविल सोसाइटी ने, वे भी सब अभिनंदन के अधिकारी हैं. मैं फिर एक बार उत्तर प्रदेश के सभी कार्यकर्ताओं को बधाई देता हूं. मुझे आज 7 राज्यों का वृत्त सुनने का अवसर मिला है. बहुत से राज्य हैं, हर गांव की अपनी अनुभव की कथा है. मैं बाकी राज्यों से आग्रह करूंगा, अगर आप अपना वृत्त मुझे लिख करके भेज देंगे तो मैं जरूर उसको देखूंगा, आपके प्रेजेंटेशन को देखूंगा, क्योंकि ये मेरा दायित्व बनता है कि हिंदुस्तान के हर कोने में आप सबने जो काम किया है उसको मैं खुद जानूं, देखूं. आज भले समय सीमा के कारण 7 ही राज्यों का ब्यौरा मैं ले पाया हूं, लेकिन मुझे अच्छा लगा. फिर एक बार आज जो प्रेजेंटेशन किया है और राज्यों में काम किया है, मैं धन्यवाद करता हूं. અમદાવાદની મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાનું 35 લાખનું લાંચકાંડ સામે આવતા હડકંપ મચી ગયું છે. ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગતા 3 દિવસના ગ્રાહ્ય રખાયા છે. મહિલા પીએસઆઈને સાથે રાખી તપાસ કરવા જરૂરી છે, પોલીસે વાત કહી. જે મકાનમાં પીએસઆઈ રહે છે ત્યાં સાથે રાખી તપાસ જરૂરી છે, પોલીસે વાત કરી. લાંચમાં લીધેલા રૂપિયા મેળવવા તપાસ શરૂ કરાઈ છે. 20 લાખ કોની પાસે ક્યાં રાખ્યા છે તેની તપાસ થઈ. મહિલા પીએસઆઈના મૂળ વતન કેશોદમાં પણ તપાસ જરૂરી છે. પીએસઆઈ સાથે સંકળાયેલા તમામના બેંક સ્ટેટમેન્ટ મેળવાશે.
તો દુષ્કર્મના આરોપીને પાસાની સજામાં ફિટ નહીં કરવાના નામે 35 લાખ રૂપિયા પડાવનાર યુવા પીએસઆઈ શ્વેતા જાડેજા કોણ છે? 2017ની બેચમાં પીએસઆઈ તરીકે જોડાયા ત્યાર પછી પીએસઆઈ શ્વેતાનો પરિવાર કેશોદમાં જ રહે છે। 3 દિવસ તેમના રિમાન્ડ મંજૂર થયા છે। પીએસઆઈ શ્વેતા કોણ છે? મૂળ પોરબંદરના કડચ ગામના તેઓ છે પીએસઆઈ શ્વેતા, અને 35 લાખના તોડ મામલે અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી ક્વાર્ટર્સમાં તેઓ રહે છે। હાલમાં 26 વર્ષના અપરિણિત પીએસઆઈ છે શ્વેતા જાડેજા। ગાંધીનગર ટ્રેનિંગ સેન્ટરમાં શ્વેતાએ તાલીમ મેળવેલી છે। 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। 35 લાખના તોડ મામલે પહેલા જ પોસ્ટિંગ અમદાવાદ શહેર મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં। સ્ટાઇલિશ, યુવા અને ફરવાના શોખીન છે શ્વેતા જાડેજા। કેનલ શાહ નામના આરોપી પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે, અને ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ચર્ચાસ્પદ આ ચહેરો કેનલ શાહ અમદાવાદની જાણીતી કંપનીનો માલિક પણ છે, અને કેનલ શાહ પર રેપની 2 ફરિયાદ થતા પાસા નહીં લગાવવા પૈસા માંગ્યા, અને કેનલ શાહ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ છે। પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પાસા નહીં લગાવવા માટે 35 લાખનો આરોપ લગાવ્યો છે। અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં તેઓ નોકરી પણ કરે છે। હવે વાત વીજ બિલમાં ડખાની। તમે મિડલ ક્લાસ ફેમિલીના છો અને તમારું બિલ 20,000, 25,000, 50,000 આવે તો પણ હડકંપ મચી જાય, પરંતુ તમારું બિલ લાખોમાં આવે તો? આવું જ થયું છે કોરોનાની મહામારી વચ્ચે પીજીવીસીએલે મોટો છબડો કર્યો। રાજકોટમાં 2 BHK ફ્લેટ દરકને આવ્યું 9 લાખ રૂપિયાનું બિલ। 9 લાખ રૂપિયા પીજીવીસીએલે ઝીંકી દીધું। 9,39,240 રૂપિયાનું બિલ। એક દિવસ 15,654 રૂપિયા વીજ બિલ આવી ગયું। હવે કોના પાપે ફ્લેટ ધારકને આવું લાખો રૂપિયાનું બિલ મળી ગયું? શું 2 BHK ફ્લેટમાં લાખો રૂપિયાનો વીજ વપરાશ થયો? સંધ્યાબેન ચંદ્રકાંત વાઘેલાને આ બિલ ફટકારી દેવાયું। મે અને જૂન મહિનાનું 9 લાખ રૂપિયાનું બિલ આવી ગયું। શ્રોપ રોડ પર રહેતા સંધ્યાબેનને 9 લાખ રૂપિયાનું બિલ આવી ગયું। નિત્યાનંદ એપાર્ટમેન્ટના 2 BHK ફ્લેટમાં 9 લાખનું બિલ સામે આવતા અનેક સવાલો સામે આવી રહ્યા છે કે લાખો રૂપિયાનું બિલ શું એક ટેકનિકલ ભૂલ છે, પીજીવીસીએલની ભૂલ છે, કે પછી ઘણું બધું છે? તપાસનો વિષય છે। વચ્ચે એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે, અને પીજીવીસીએલની જે બેદરકારી કહેવી શકાય કે તે અત્યારે સામે આવી છે। અને બેદરકારીની જો વાત કરવામાં આવે તો રાજકોટના શ્રોફ રોડ પર રહેતા ચંદ્રકાંતભાઈ નામના જે વ્યક્તિ છે કે તેમના મકાનનું બિલ 9 લાખ રૂપિયા આવ્યું છે। જી હા, 9 લાખ રૂપિયા રકમ સાંભળતા જ હર કોઈના પગ પરથી જમીન સરકી જાય તે પ્રકારની આ રકમ છે। શું કહેશો કે પરસેવો પીજીવીસીએલે ધોરા દિવસે દેખાડી દીધો? મારું બિલ હર મહિને 2200 રૂપિયાથી 2500 રૂપિયાની આજુબાજુ આવે। હવે 2 બિલ ભેગા કરો તો 4400 રૂપિયા થાય, વધીને 5000 રૂપિયા થાય। તો अपने लाभ का माध्यम नहीं बनाया। निस्वार्थ सेवा ही हमारा संकल्प रहा है, हमारे संस्कार रहे हैं। हमारे यहां कहा जाता है यथा यथा स तृणे तुष्णेय यथा यथाय तुष्यत तथा संतोष ये तुम, अर्थात जिसकी हम सेवा करते हैं उसका सुख ही हमारा संतोष है। इसी भावना से गरीबों के प्रति इसी समभाव और मम भाव से हमारे कार्यकर्ताओं ने इतने कठिन समय में
सेवा ही संगठन का इतना बड़ा अभियान चलाया है। आज जो मैंने प्रेजेंटेशन देखा तो मुझे सच में बहुत अचरज हुआ। मुझे मालूम था कि कोरोना काल में आप निरंतर काम कर रहे हैं, लेकिन लॉकडाउन की मुश्किल परिस्थितियों में जब सब कुछ बंद था और ये बीमारी कभी भी हमारे गले पड़ सकती है, ऐसा भय का माहौल था, लेकिन आपने समर्पित भाव से लाखों करोड़ों लोगों का जीवन आसान करने के लिए जो भी कर सकते हैं किया है। आप उनका सहारा बने हैं, उनके साथी बने हैं। ये बहुत ही बड़ा काम है। किसी ने मास्क बनाकर लोगों में बांटे, किसी ने घर घर गरीबों को राशन पहुंचाया, तो किसी ने प्रवासी कामगारों का जिम्मा उठा लिया। कितने ही कार्यकर्ता ऐसे हैं जिन्होंने तो 2, 4, 10 गरीबों को एक तरह से अपने परिवार का ही सदस्य बना लिया। जिसकी जितनी क्षमता थी उसने उससे ज्यादा करने की कोशिश की। अब देखिए, राष्ट्रीय अध्यक्ष जी ने का उदाहरण, अपने घर से रोज 500 परिवारों के लिए खाना बनाना और पहुंचाना, और वो भी 3 महीने तक। ऊपर से नीचे तक यही हमारे संस्कार रहे हैं। और इतना सब करने के बाद भी छोटे मोटे तो लाखों कार्यकर्ताओं ने काम किया। कहां सबकी तस्वीर टीवी पे आई है, कहां सबका नाम अखबार में छपा है, कहां अपने गांव के बाहर कौन जानता है। फिर भी सेवा परमो धर्मः, निस्वार्थ भाव से काम करते रहना। साथियों, दुनिया की नजरों में आप कोरोना काल में काम कर रहे थे। સંધ્યાકાળ થઈ રહ્યો છે તો સૂરવંદના પણ જરૂરી છે. થોડી જ વારમાં સૂરવંદના જોવાનું ન ભૂલશો. નમસ્કાર.